અત્યારે આપણે સૌ ઇન્સ્ટાગ્રામમાં ગિબલી આર્ટ કરીને જે ટ્રેન્ડ આવ્યો છે તેને ફોલો કરવા માટે ઓપન એઆઈ માં આપણા પર્સનલ ફોટોઝ છે તે અપલોડ કરીએ છીએ. પણ શું તમને ખબર છે કે આ તમે જે તમારા પર્સનલ ફોટોઝ ઓપન એઆઈ માં અપલોડ કરો છો તે તમારી પ્રાઇવસી માટે કેટલા હાનિકારક છે? નમસ્કાર, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી અને આજના આ વિડીયોમાં વાત કરવી છે કે તમે જે ઓપન એઆઈ માં તમારા પર્સનલ ફોટોઝ અપલોડ કરો છો તે તમારી પ્રાઇવસી માટે કેટલા હાનિકારક છે અને તમને ફ્યુચરમાં નુકસાન પહોંચાડી શકે. તમારા ફોટોઝ છે તે તમે ઓપન એઆઈ માં અપલોડ કરો છો ત્યારે એ એઆઈ છે તે ફોટોઝને સ્ટોર કરીને રાખે છે અને હવે પછી ફ્યુચરમાં બીજા ફોટોઝ સાથે તમારો ફોટો મર્જ કરીને ખોટા ઉદ્દેશ્યથી તમારા ફોટોનો યુઝ થઈ શકે છે. અને આટલું જ નહીં, હેકર્સ અને ડેટા કલેક્શન કરતી જે પણ કંપનીઓ છે તે તમારા ફોટોને તમારા ઓળખપત્ર સાથે લિંક કરાવી શકે છે. હવે તમારા ફોટોસ તેમને મળી જશે એટલે તેઓ તમારી ફેક પ્રોફાઇલ પણ બનાવી શકે છે અને અત્યારે એઆઈ એટલું આગળ વધી ગયું છે કે તમારો ડીપ ફેક વિડીયો બનાવવામાં આવશે અને એ વિડીયો ખોટી માહિતી ફેલાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ હવે આનાથી બચવા માટે તમારે કઈ વાતનું ધ્યાન રાખવું એ જણાવું. આનાથી બચવા માટે સૌપ્રથમ તો તમારે ઓપન એઆઈ માં તમારા ફોટોઝ અપલોડ કરવામાં સાવચેતી રાખવી જોશે અને જો તમે ઓપન એઆઈ ઇમેજનો યુઝ કરો છો તો તેની પ્રાઇવસી પોલિસી છે તે એકવાર જરૂરથી ચેક કરજો. હવે આ વિષય પર તમારું શું કહેવું છે? શું આપણા પર્સનલ ફોટોઝ એ ઓપન એઆઈ માં અપલોડ કરવા એ સેફ છે? આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આ વોઇસ ઓફ ડે ના ડિજિટલ પ્લેટફોર્મને અત્યારે જ ફોલો કરી દો.